મુસ્લિમ વસાહતમાંથી હિન્દુઓને વરઘોડો કાઢવા મનાઈ ફરમાવતા સરપંચ કે જ્યાં ખેડાના માતર તાલુકાના રતનપુર ગામની આ ઘટના સામે આવી છે। પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણે વરઘોડા નહીં કાઢવાનું ફરમાન કર્યું હતું, જ્યાં રતનપુરમાં પોલીસની હાજરીમાં લગ્નનો વરઘોડો કાઢવાની ફરજ પડી છે। રતનપુર ગામે ભાગોળમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસાહત વસે છે, જ્યાં ભાગોળમાં હિન્દુઓના વરઘોડા નહીં કાઢવા પૂર્વ સરપંચે ફરમાન કર્યું હતું। હિન્દુઓના સામાજિક પ્રસંગો બંધ કરાવવા કાવતરા કરાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે। 28 એપ્રિલે વરઘોડામાં ગરબા ગાતા લોકોને અટકાવવામાં આવ્યા હતા। હિન્દુ સમાજે પૂર્વ સરપંચ વિરુદ્ધ પોલીસને લેખિત ફરિયાદ કરી છે। પોલીસે રતનપુર ગામના લોકો સાથે ઘટના અંગે બેઠક પણ શરૂ કરી છે। જે બી કઈ પ્રોબ્લેમ હોય, જે અમદાવાદની અંદર ગુસ્સો અમદાવાદની અંદર જે આ બાંગ્લાદેશીનો કાઢે છે એ ગુસ્સો અમારી ઉપર ઉતારે છે ગામના મોમેડન લોકો કે ભાઈ તમારે આ બાજુથી આ બાજુ નહીં આવવાનું। બિસ્મિલ્લા ખાનનો છોકરો એવું કહેવા માંગે આ જગા અમારી છે, પંચાયત કઈ છે એમની આવી। જે સિસોદિયા પરિવાર પહેલા હતું એ સિસોદિયા પરિવારનું છે, ગામ હિન્દુએ પહેલા વસાવ્યું હતું। આ હિન્દુનું વસાવવાનું હતું તો પછી આ મોમેડન ને 2-3 ને રાખે, એમાંથી પછી આ લોકો આટલું બધું એ કરે છે। અત્યારે અમને દબાવવાની વાત કરે, ગઈકાલે મિટિંગ રાખી અંબે માતાએ, તો બી એ લોકો એમનું જ બોલ્યું રાખ્યું, અમને કોઈ બોલવા નથી દીધું। જ્યારે અમારો કોઈ બી પ્રસંગ, ધાર્મિક પ્રસંગ હોય, વરઘોડો લગ્ન હોય, ત્યારે વરઘોડા માટે એ લોકો કંઈક ભાગોળે નહીં આપવાનું, આ જાતનો વિરોધ કરે છે। તો ભાગોળ સાહેબ વર્ષો જૂની અને વર્ષોથી ગામ જ્યારે એની એ થયું હશે ત્યારથી ભાગોળ અમારી એ છે, તો ભાગોળે નહીં જવાનું એટલે સાહેબ એનો કોઈ મતલબ ખરો? આગળ અમારી પંચાયત છે, બરાબર, પંચાયત આખા ગામની છે, ભાગોળ આખા ગામની છે, અને એ જગ્યાએ આ જાતનો વિરોધ કરે છે એ સાહેબ વ્યાજબી ખરો? એ પોલીસ વાળાએ અમને ચોક નતો ઉતારવા દીધો અને બધા રોડ ઉપર બધા ગરબા ગાતા હતા, અને મારા એટલી અપીલ છે સાહેબ કે અમારે સીસી કેમેરા જોઈએ, અને આજ ફરી અમે વર્ષોથી ગયા વખતથી ગરબા કઈ રમતા હતા એટલે અમારે એ પરિચય જોઈએ, કયા રમીશું। સરપંચ બિસ્મિલ્લાએ જે વાત કરી એ વાત પોલીસને કરી, તમે ત્યાં ગાવા ના દીધો। બિસ્મિલ્લાએ શું કીધું? બિસ્મિલ્લાએ કશો જવાબ આપ્યો નતો, અમને પોલીસ વાળા નીચે જ નતા ઉતારવા દીધા। જે કામ બિસ્મિલ્લાએ કર્યું એ કામ પોલીસે કર્યું કે નહીં? હા, એ જ કર્યું, એ જ કર્યું। મારી એક રિક્વેસ્ટ છે કે આ મુદ્દો છે ને એ તમે એટલું સમજાય દો કે એ જગ્યા પર ના કરે, નહીતર ભાઈ વાત સમજો। તો હવે આ સમગ્ર બાબતને લઈને સવાલો તો અનેક થઈ રહ્યા છે। આ પ્રકારની દાદાગીરી કરવી કેટલી યોગ્ય? કોમી વૈમનસ્ય ફેલાવનારા પૂર્વ સરપંચ પર આખરે ક્યારે કાર્યવાહી થશે? જનતાનો પ્રતિનિધિ બનીને શું કોમી રમખાણો કરાવવા માંગે છે આ બિસ્મિલ્લા ખાન? હિન્દુઓના વરઘોડાને રોકવાનો બિસ્મિલ્લાને કોણે અધિકાર આપ્યો? તેવા અનેક સવાલ થઈ રહ્યા છે। તો વિમલ બાજપાઈ ડીવાયએસપી આપણી સાથે જોડાયા છે। સર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા તો આ સમગ્ર ઘટનાથી આપ વાકેફ જ હશો। મુસ્લિમ વસાહતમાંથી હિન્દુઓનો વરઘોડો કાઢતા અટકાવવામાં આવે છે, પૂર્વ સરપંચ છે તે આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે, આવા લોકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે? તારીખ 9/6/23 એ જે ગામના હિન્દુ અને મુસ્લિમ આગેવાનો એ લોકો મિટિંગ કરેલી ત્યાં, અને એ લોકોએ આંતરિક રીતે કોઈક ગામની સુલે શાંતિ જળવાય તે અનુસંધાને કેટલીક એ લોકોએ લખાણ કરેલા, અને એ અનુસંધાને અત્યાર સુધી ગામના જે હિન્દુ અને મુસ્લિમ આગેવાનો આ પ્રમાણે ત્યાં આગળ ગામની અંદરની પરિસ્થિતિ જાળવતા હતા। હવે જયારે 2 દિવસ પહેલા વરઘોડાની વાત આવી તો વરઘોડા સમયે અહીં ગામની અંદરથી કેટલાક આગેવાનો દ્વારા ફોન કરવામાં આવેલા કે ભાઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અહીંયા આગળ બગડી શકે તેમ છે, જેથી સ્થાનિક પોલીસ અને અન્ય પોલીસનો બંદોબસ્ત આપવામાં આવેલો। એ દિવસે બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં વરઘોડો પૂર્ણ થયેલો। હવે એ પરિસ્થિતિ વધુ વણશે નહીં કે ગામની અંદરનો એક માહોલ સારી રીતનો સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે, તે અનુસંધાને ગઈકાલે એમાં મિટિંગ લેવામાં આવેલી, અને મિટિંગની અંદર આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલી છે।
ઓકે, પણ સર સૌથી મહત્વપૂર્ણ સવાલ તો અહીંયા થઈ રહ્યો છે કે એક પૂર્વ સરપંચ કે જે મુસ્લિમ સમાજમાંથી આવે છે તે આ પ્રકારનો નિર્ણય કેવી રીતે લઈ શકે કે આ રસ્તા પરથી અને આ વસાહતોમાંથી કોઈ નિર્ણય મારો સવાલ લેવાયો સાંભળી લો. નથી. હા, કે કોઈ પણ અહીંયાથી પ્રકારનો હિન્દુઓનો વરઘોડો છે તે ન નીકળી શકે, કોઈ એટલે આ તો પણ પછી પ્રકારનો સામાન્ય નિર્ણય લોકોમાં લેવાયો વૈમનસ્ય નથી. ફેલાવવા જેવી બાબત થઈ ને. હું જે આપને જણાવવા માંગુ, કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. મીટિંગમાં થયેલી ચર્ચાઓ છે આ. આવો કોઈ નિર્ણય ગામની અંદર કોઈ લેવાયો નથી. ઓકે સર, સવાલ હવે આક્ષેપો પણ થઈ રહ્યા છે કે પોલીસ ત્યાં હાજર હતી, વરઘોડો અથવા તો ગરબા રોકવામાં આવ્યા, પોલીસ ત્યાં હાજર હતી તો પણ કોઈ કાર્યવાહી ન કરી. નહીં, એ રીતનું કોઈ છે નહીં. પોલીસ ત્યાં હાજર હતી ને દરમિયાનમાં સંપૂર્ણ વરઘોડો જે છે એ શાંતિપૂર્ણ માહોલમાં પૂરો થયેલો છે. ઓકે, એટલે કે પોલીસ ત્યાં હાજર હતી તો પછી હાજર આવી કોઈ હતી, ઘટના હાજર બની હતી. નથી, કેમ કે પોલીસ ત્યાં હાજર સ્થાનિકો હતી અને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ વગર એ સમગ્ર શું કહેવાય વરઘોડો શાંતિપૂર્ણ રીતે પૂરો થયેલો છે. ઓકે વિમલભાઈ, એટલે કે હવે સવાલ આખરે એ થઈ રહ્યો છે, ચલો પોલીસના પ્રોટેક્શન વચ્ચે આ વરઘોડો નીકળ્યો તો છે, પરંતુ શું હવે આગામી સમયમાં આવા કોઈ લગ્ન પ્રસંગનું આયોજન થાય છે કે આવા વરઘોડાઓ નીકળે છે તો પછી આ મુસ્લિમ વસાહતો છે ત્યાંથી સામાન્ય વાતાવરણમાં વરઘોડાઓ નીકળશે ખરા? જ પ્રકારે હવે આ સમગ્ર બાબત છે તે સામે આવી છે. મીટિંગમાં વાતાવરણ ન બગડે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડીવાયએસપીનું નિવેદન છે તે તેમણે આપ્યું છે. મુસ્લિમ વસાહતમાંથી હિન્દુઓને વરઘોડો કાઢવા મનાઈ ફરમાવતા સરપંચ ખેડાના માતર તાલુકાના રતનપુર ગામની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણે વરઘોડા નહીં કાઢવાનું ફરમાન છે તે કર્યું હતું. રતનપુર પોલીસની હાજરીમાં લગ્નનો વરઘોડો કાઢવાની અહીંયા ફરજ છે તે પડી હતી, જેને લઈને અનેક સવાલો છે તે અહીંયા થઈ રહ્યા છે. લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવે છે તેવું ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે.